મહેસાણાના વીરતા ગામેથી પગપાળા યાત્રા સંઘ શ્રી ઉમિયા માતાજી ઊંઝા મંદિરે પ્રસ્થાન. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે 18થી વધારે રથનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કાલે પાંચમ હોવાથી દર્શન કરવાવાળા ભક્તોની ભીડ જોવા મળશે. કડવા પટેલની કુળદેવી શ્રી મા ઉમિયા ઊંઝા ખાતે બિરાજમાન છે, ત્યારે દરેક કડવા પાટીદારને કુળદેવી પર શ્રદ્ધા અને ભક્તિ સભર પોતપોતાના ગામથી પગપાળા યાત્રા સંઘ અને રથડા દ્વારા મા ઉમિયા ઊંઝા ધામ શીશ નમાવા અનેરો લાવો અને આ દિવાળીના પર્વ હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વીરતા ગામથી 100થી વધારે માય ભક્તો સાથે રથ સાથે મા ઉમિયાની છબી રથમાં મૂકીને ગામ ગોંદરેથી ઉમિયા માતાજીની આરતી ચતુરભાઈ વિઠ્ઠલદાસ મુખી દ્વારા ઉતારીને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વીરતાથી ડીજેના તાલે માં ઉમિયાના ગરબા ગાતા ગાતા રથ સાથે પગપાળા કડવા કુળદેવી માં ઉમિયાને શનિવારના દિવસ બપોરે 11 વાગે માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી ઉમિયા મંદિર પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે પગપાળા રથમાં બપોરે દર્શન કરીને ભોજન પ્રસાદના દાતા શ્રી પટેલ નીરવભાઈ સેવંતીભાઈ જે પરિવાર દ્વારા ભોજનદાતા બનીને માં ઉમિયાના આશીર્વાદ લીધા હતા. ચાલતા જતા પગપાળા યાત્રા સંઘના ભક્તોને રસ્તામાં ઠંડા પીણાની વ્યવસ્થા, તેની સાથે ચોકલેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જય ઉમિયાના નાદથી સમયની સાથે નિજ મંદિર ઊંઝા શ્રી મા ઉમિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી ઊંઝા ઉમિયા મંદિરે દિવાળીની રજાઓના કારણે આજે દર્શન માટેની લાંબી લાઈન લાગી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વીરતાથી કુળદેવી કડવા પાટીદાર શ્રી મા ઉમિયાના દર્શન રથ લઈને પગપાળા 100થી વધારે માય ભક્તોએ દર્શન કર્યા હતા. અનેક ગામોથી માના રથડા લઈને દર્શન માટે મંદિર ચોકમાં અનેક રથ આવવાથી મા ઉમિયાના ચોકમાં અનેરો આનંદ અને ઉત્સવ જોવા મળ્યો હતો. આવેલા રથના તમામ પગપાળા યાત્રી દ્વારા મા ઉમિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ. આજે ચોથના દિવસે ઊંઝા ઉમિયામાં જે રથ આવે છે એમાં શું કહેવું છે? આપનું નામ શું છે અને આપ કયા ગામથી રથ લઈને આવ્યા છો? મારું નામ જીલ છે. હું દર સાલની જેમ આ સાલ પણ આપણે દિવાળી પછી આયોજન થાય છે. મા ઉમિયાના ધામમાં કડવા પાટીદાર કુળદેવીનું ત્યાં આવવાનું, ચાલતા આવવાનું આયોજન હોય છે. એમાંથી 100થી વધારે ભક્તોએ લાભ લીધો અને તેમાં જમવાનું, નાસ્તાનું, ચા પાણીની બધી વ્યવસ્થા, ઠંડાની વ્યવસ્થા હોય છે. અને અત્યારે હવે ધજા ચડાવીને માઈ ભક્તો અમે સર્વ ભોજન લઈને ત્યારબાદ વિખુડા પડશું. અને આપને ધજા ચડાવી એમાં આપને કેવો આનંદ રહ્યો? અમે દર સાલની જેમ આ સાલ પણ ધજા ચડાવવા માતાએ મોકો આપ્યો, તે ખૂબ આનંદ થયો અંદર દિલથી. અને દર સાલની જેમ માતા આનંદ આપતી રહે એવી અમારી પ્રાર્થના માતા. આજે આસ્થા ભક્તિ સભર એવો માનવ મહેરામણ ઊંઝા જગતજનની કડવા પાટીદારની દેવી કુળ દેવી મા ઉમિયાના આંગણે માનવ મહેરામણ ઉમટી છે. અને દર્શનાર્થ માટે આજે ચોથના દિવસે અનેક ગામથી રથડા આવ્યા છે અને માની ધજા અર્પણ કરે છે અને માની જ્યોત પણ અર્પણ કરે છે. આજે 6થી 7 રથડા અહીંયા આવ્યા છે. એની સાથે દિવાળીથી લઈ અને કાલે પોચમ છે, એ પોચમમાં 60થી વધારે રથ મા જગતજનની મા ઉમિયાના દર્શન કરશે અને ધન્યતા અનુભવશે. તો આજે ઊંઝાની અંદર કુળદેવી મા ઉમિયાના આંગણે માનવ મહેરામણ ભક્તોનું ઉમટ્યું છે. દર્શનાર્થ માટે વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા સારી એવી કરવામાં આવી છે. તો મા ઉમિયા કડવા કુળની પાટીદારની કુળદેવી સૌને સુખમય રાખે તેવી ન્યૂઝ ઓફ પાટણના તંત્રી તરીકે મારી આશીર્વાદ છે.